નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. આંતરરાષ્ટ્રીય એઇડ્સ જાગૃતિ દિવસ નિમિત્તે આજે સમગ્ર વિશ્વમાં એઇડ્સ સામે જંગ માંડવા કાર્યક્રમો યોજાયા હતા. આજે વિશ્વમાં યુવાનોમાં એઇડ્સનો સૌથી મોટો ખતરો છે. ઘર આંગણે કચ્છની વાત કરીએ તો કચ્છમાં 2702 એઇડ્સના દર્દીઓ છે. મહાસાગર ન્યૂઝ, કચ્છ ટીવી સમાચાર અને સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ દ્વારા જાગૃતિ કાર્યક્રમ સ્વરૂપે પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં એઇડ્સ યુવાનોને મોતના મોંમાં ખેંચી રહ્યો છે. HIV એઇડ્સથી વિશ્વમાં 7 વર્ષમાં 1.5 લાખ લોકો મૃત્યુને ભેટ્યા છે. સમગ્ર વિશ્વમાં ભારતનો એઇડ્સના રોગીઓ માટેનો 5મો ક્રમાંક છે. સમગ્ર ભારતમાં 21 લાખ HIV એઇડ્સ ગ્રસ્ત લોકો છે. HIVની મહામારી 15 થી 24 વર્ષના વય જૂથના લોકોમાં વધુ અસરગ્રસ્ત જોવા મળે છે. કચ્છમાં 2702 HIV અસરગ્રસ્તમાંથી 1951 લોકોને નિયમિત સારવાર અપાય છે. ઓક્ટોબર 2014 સુધીમાં કચ્છમાં વાત કરીએ તો પુરુષો 1434, સ્ત્રીઓ 807 તથા બાળકો 164 એઇડ્સગ્રસ્ત છે, જેમાંથી 11 બાળકોનું દુઃખદ અવસાન થયું છે. કચ્છમાં ખાસ કરીને બહારથી મજૂરી માટે આવતા તથા ગાંધીધામ, કંડલા, મુન્દ્રા વગેરે બંદરીય શહેરોમાં એઇડ્સ વધુ ફેલાય છે. જે હોય તે એઇડ્સ અને HIV એ જાગૃતિનો વિષય છે. આ બાબતે ICTCના રેખાબેન વિશ્વકર્માએ कच्छ टीवी समाचार से बात करता जણાવ્યું. पहले से देखा जाए तो अभी काफ़ी फर्क आ गई है. लोगों में HIV एड्स के विषय में जागृति काफ़ी जागृत हो गया है. पहले ऐसा था कि HIV एड्स का नाम लेते ही लोग डरते थे, पर अभी ये देखने को मिल रहा है कि अभी सामने से लोग आते हैं, अपना चेकअप कराते हैं, HIV के विषय में जानकारी लेते हैं. तो ये हमारे लिए बहुत खुशी की बात है कि पहले से लोग काफ़ी जागृत हो गए. મહાસાગર ન્યૂઝ, કચ્છ ટીવી સમાચાર અને સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ તેમજ અમારી સંસ્થા કચ્છ અડભંગ સંઘ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ તથા એક જવાબદાર ચેનલ તરીકે આજે ખાસ જાગૃતિ પેમ્પલેટ છપાવીને વિતરણ કરવામાં આવ્યા હતા અને તેનું ઇનોગ્રેશન જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, DDO શ્રી ભાલારા સાહેબ તથા આરોગ્ય અધિકારી પાંડેની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 5000 પેમ્પલેટનું વિતરણ ટ્રાન્સપોર્ટ એરિયા, જ્યુબિલી ગ્રાઉન્ડ વગેરે વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ મહાનુભાવોએ વિચારો વ્યક્ત કર્યા હતા. ખૂબ સરસ. પ્રથમ તો તમારી જે ચારે ઇલેક્ટ્રોનિક ચેનલ છે, લોકલ છે આપણી, એ ચેનલ દ્વારા એક એઇડ્સ કંટ્રોલ માટે અને નિયંત્રણ માટે જે કંઈ જનજાગૃતિ લાવવી જોઈએ લાવવા માટે આપની દ્વારા જે પ્રયત્ન કર્યો છે એ બદલ આપની ચેનલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વિશ્વ એઇડ્સ દિવસના ભાગરૂપે ખાસ કરી એક જિલ્લાની અંદર નહીં પણ સમગ્ર રાજ્યની અંદર આપણી ચેનલો, ખાસ કરી માં આશાપુરા અને તમારા જે સહયોગી પાર્ટનર્સ છે બધા દ્વારા આજના દિવસે એઇડ્સને અટકાવવા માટે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે જે સનિષ્ઠ પ્રયત્ન કરેલ છે એમાં તો એક તો એનો ફેલાવો થતા અટકે અને પ્રોપર ડાયગ્નોસિસ કરાવી અને લોકોમાં મોટી જાગૃતિ આવે એ માટે જિલ્લા પંચાયત દ્વારા પણ ઘણી બધી હવે પછીના દિવસોમાં આપણે આ સનિષ્ઠ પ્રયાસ ધ્યાને રાખી અને કામગીરી કરવામાં આવશે. જો ટ્વિંકલ, આ આપણા સપનાનું ઘર. Wow, Italian tiles. Nice kitchen. Wonderful room. Prem, great color combination na? જો ટ્વિંકલ, આ આપણું માસ્ટર બેડરૂમ. પ્રેમ, અહીંયા 1 BHK भी ઉપલબ્ધ છે? હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસ જ જવું પડશે. કચ્છનું સફેદ રણ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 2 માસથી વધુ સમય ચાલનારા રણોત્સવનો આજે વિધિવત પ્રારંભ થયો. ખાનગી કોન્ટ્રાક્ટરને સમગ્ર ઉત્સવની જવાબદારી સોંપવામાં આવતા ખૂબ જ ઊંચા ભાવથી પ્રવાસીઓના ખિસ્સા ખાલી થશે તો સામે પક્ષે કોન્ટ્રાક્ટરના ખિસ્સા થશે ગરમ.
કચ્છમાં આજે સફેદ રણ મધ્ય એટલે કે ધોરડો રણમાં રણોત્સવનો વિધિવત પ્રારંભ થયો. ખૂબ જ દબદબાભેર આ ઉત્સવ શરૂ થયો. ટેન્ટ સિટીની ચોખ્ખાઈ અને જાગજમાળથી પ્રવાસીઓ જરૂરથી અંજાયા હશે. છેલ્લા 2 વર્ષથી ટુરિઝમ કોર્પોરેશન ઉત્સવ ટેન્ટ સિટીની વ્યવસ્થા ખાનગી પાર્ટીને કોન્ટ્રાક્ટ ઉપર આપવામાં આવે છે અને ચાલુ સાલે પણ ટેન્ટ સિટીમાં રોકાણ કરવાના પેકેજના ભાવ આસમાનને આંબી રહ્યા છે. તેથી પ્રવાસીઓના બજેટમાં મોટો વધારો થશે તેવું જાણકારો જણાવે છે. પ્રવાસીઓના ખિસ્સા ખાલી થશે અને કોન્ટ્રાક્ટરના ખિસ્સા થશે ગરમ તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. સરકારના ટુરિઝમ વિભાગે સામાન્ય લોકો વ્હાઇટ રણમાં રાત્રિ રોકાણ કરી શકે, કુદરતનો નજારો માણી શકે તે માટે નીચા બજેટનું કોઈ આયોજન કરવાની જરૂર છે તેવી પણ ચર્ચા ઉઠી રહી છે. નહીં તો આ રણોત્સવ પૈસાદાર ટુરિસ્ટો, મફત નજારો માણતા અધિકારીઓ માટે સીમિત રહેશે તેવું જાણકારોએ પોતાના વિચારોમાં જણાવ્યું હતું. આપે જેમ જોયું છે એમ કચ્છના ગૌરવ સમા સફેદ રણના મહોત્સવનો આજે પ્રારંભ થઈ ચૂક્યો છે. 1 ડિસેમ્બરથી 5મી માર્ચ સુધી 95 દિવસ માટે અહીંયા રણોત્સવ થવાનો છે. દેશ વિદેશથી, ભારતભરમાંથી અને ગુજરાતભરમાંથી કચ્છમાં મહેમાન તરીકે લોકો પધારવાના છે. ત્યારે અહીંયા સંપૂર્ણ એમની સ્વાગતની તૈયારીઓ થઈ ગઈ છે. એક ટેન્ટ સિટી, 350 ટેન્ટનું ટેન્ટ સિટી તૈયાર થઈ ગયું છે. ફૂડ કોર્ટ અને ક્રાફ્ટ બજાર પણ તૈયાર થઈ ગયું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા 6મી તારીખે અહીંયા એનું વિધિવત ઉદ્ઘાટન થનાર છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ધોરડો ખાતે પધારશે ત્યારે વિવિધ પ્રકારના કાર્યક્રમો રાખેલા છે. એમાં ધોરડો ગ્રામ પંચાયતના જૂથ ગ્રામ પંચાયતના જે 4 ગામો છે એ 100% શૌચાલયવાળા થયા છે, એનું પણ લોકાર્પણ છે. સાથે સાથે દેના બેંકની બ્રાન્ચનું ઉદ્ઘાટન છે. અમારી ડિસ્પેન્સરીનું ઉદ્ઘાટન છે. ટેન્ટ સિટીમાં આ વખતે ગેસ્ટ માટે બહુ જ બધી વિશેષતાઓ છે. રાઇટ ફ્રોમ કે જ્યારે ગેસ્ટ ભુજમાં ચેક ઇન થાય છે ત્યાંથી લઈને અને ચેકઆઉટ સુધી ઘણી બધી નવી વસ્તુઓ છે એમના માટે. શરૂઆત કરીએ તો જ્યારે ગેસ્ટ ભુજમાં ચેક ઇન કરે છે તો એસી બસીસમાં આવે છે. પછી ઓન ધ રૂટ એમના પાસે રિફ્રેશમેન્ટ અમે આપીએ છીએ. પછી જ્યારે અહીં ટેન્ટ સિટીમાં આવે છે તો 3 ટાઈપના ટેન્ટ છે. એમાં ઇકોનોમી ક્લાસ જેને કહીએ છીએ કે નોન એસી ટેન્ટ છે, ડિલક્સ ટેન્ટ છે અને પછી પ્રીમિયમ ટેન્ટ છે. પ્રીમિયમ ટેન્ટ જે આ વખતે અમે બહુ જ ખાસ દિલચસ્પી લઈને અને એને ડેવલપ કર્યા છે. બહુ મોટા ટેન્ટ છે. ટોટલ કેટલા ટેન્ટ છે? ટોટલ 325 ટેન્ટ છે. એક સાથે કેટલા પ્રવાસીઓ એમાં આવી શકે? લાસ્ટ યરની અમે એવરેજ જોઈએ તો પર ટેન્ટ એવરેજ 2.2 આવતી હતી, એટલે કે લગભગ ફૂલ હાઉસ હોય એ દિવસે 700 ગેસ્ટ તો મિનિમમ થઈ શકે છે. રણમાં આવનાર પ્રવાસીઓ આજથી ધીમે ધીમે ચાલુ થાય છે. 6 તારીખે વિધિવત ઉદ્ઘાટન થાય છે માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે. એટલે અહીંયાના તમામ પોઈન્ટોનું અમે એસેસમેન્ટ કરી લીધું છે અને આજ સાંજ સુધીમાં વધારાનો ફોર્સ અમે બહારથી મંગાવવાના છીએ. કારણ કે પ્રોગ્રામ 6 તારીખે સીએમ સાહેબના ઘણા બધા કાર્યક્રમો છે. તે કાર્યક્રમો ઉપરાંત પણ 5મી માર્ચ સુધી સતત આ કાર્યક્રમો ચાલવાના છે. તો એ સમય દરમિયાન યાત્રાળુઓને પૂરતી ટ્રાફિકની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા અને કંઈ પણ નાની મોટી કોઈ લો એન્ડ ઓર્ડર કે સલામતીની સમસ્યા ઊભી થાય એના માટે રોજના લગભગ 100ની આસપાસનું એસેસમેન્ટ છે. આ વખતે 100 પોલીસ છે, શિફ્ટ વાઇઝ ફરજ બજાવશે અને જ્યાં આગળ કલેક્ટરશ્રીએ જ્યાં પાસ લેવાની વ્યવસ્થા કરી છે ત્યાં પણ વ્યવસ્થા જળવાય એના માટે પણ પોલીસ મૂકી છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છના પ્રાણ પ્રશ્નોને લઈને સંસદ ભવનમાં અવાજ ઉઠાવી રહ્યા છે.
વિનોદભાઈ ચાવડાએ આજે ઉડ્ડયન મંત્રી અશોક ગજાપતિ પાસે કચ્છને પ્લેનની વધુ સુવિધાઓ આપવા માટે માંગ કરી છે. વિનોદભાઈ ચાવડાએ એવિએશન મિનિસ્ટર અશોક ગજાપતિ પાસે કંડલાથી અમદાવાદ, કંડલાથી મુંબઈ અને કંડલાથી નવી દિલ્હી માટે પ્લેન સેવા શરૂ કરવા માટે માંગ કરી છે. કંડલા એરપોર્ટ 268 એકરમાં આવેલું છે અને અત્યારે રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. પેસેન્જરને સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કંડલા એરપોર્ટ પર કરવામાં આવી છે. 100 જેટલી બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તે સંદર્ભે વિનોદભાઈ ચાવડાએ એવિએશન મિનિસ્ટર અશોક ગજાપતિ સમક્ષ રજૂઆત કરી છે. અગાઉ ગુજરાત રાજ્યના ઉડ્ડયન મંત્રી સૌરભ પટેલ પાસે પણ 26 ઓક્ટોબરના રોજ ભુજથી દિલ્હી વાયા મુંબઈ ફ્લાઇટ શરૂ કરવા માંગ કરી છે, પણ આ માંગ ક્યારે સંતોષાય છે અને આગામી સમયમાં કચ્છને કેટલી નવી ફ્લાઇટો મળે છે તે જોવું રહ્યું. કેવલ રાજગોર, કચ્છ ટીવી સમાચાર. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર, 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 7698282902. વેલકમ ફોર હેલ્ધી લાઈફ કાઉન્સેલિંગ. આજથી રણોત્સવનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. પ્રવાસીઓ આ રણોત્સવ જોવા માટે છેલ્લા ઘણા સમયથી આતુરતાથી રાહ જોતા હતા. એ આતુરતાનો આજે અંત આવ્યો. અહીં રહેવા માટે સરકાર દ્વારા એક રિસોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રિસોર્ટમાં કચ્છની કારીગરી અને કચ્છિયત જોવા મળી રહી છે. રણોત્સવમાં આવતા પ્રવાસીઓને રહેવા માટે વધુ સુવિધા મળી રહે તેવા આશયથી આ રિસોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રિસોર્ટના ચેરમેન કલેક્ટર છે. આ રિસોર્ટ સ્થાનિક લોકો માટે પણ રોજગારીનું એક સાધન બની રહ્યું છે. અને આ રિસોર્ટની દિવાલો પર કલરકામ કરવામાં આવ્યું નથી. અહીં દિવાલો પણ મડવર્ક કરવામાં આવ્યું છે. વરસાદ પડે એટલે પાણીમાં આ મડવર્ક ધોવાઈ જાય છે, પણ સ્થાનિકોને રોજગારી મળે એટલે સરકાર 1 વર્ષમાં 2 વખત દિવાલો ઉપર લીપણ કરાવે છે અને દિવાલો ઉપર કચ્છની કલા અને કચ્છિયત ઝળકી ઉઠે છે. અહીં કુલ 21 જેટલા ભૂંગા બનાવવામાં આવ્યા છે. આ ભૂંગામાં AC તેમજ ટીવીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આખી અમારી કચ્છ જિલ્લાની કમિટી છે અને આ રિસોર્ટના પર્ટિક્યુલર કલેક્ટર સાહેબ ચેરમેન છે અને એના નેતૃત્વ હેઠળ અમે લોકો આની ઓનલાઈન સિસ્ટમ, આખી બુકિંગ સિસ્ટમ ને બધું 100% ઓનલાઈન છે. આ વર્ષે અમે લોકો જેમ જેમ ફીડબેક ને બધા ગેસ્ટના મળતા એ રીતે ફેસિલિટીઝમાં પણ વધારો કરતા જઈએ છીએ. જેમ કે આ વર્ષે અમે લોકો બધા જ AC હટ્સ કરી નાખ્યા. અમારા ભૂંગા બધા AC છે, પ્લસમાં બધામાં ટેલિવિઝન નાખી દીધું. છોકરાઓ માટે ત્યાં કને પ્લેગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ્સ ને બધું ઇન્સ્ટોલ કર્યું છે. નવું ડાઇનિંગ બનાવ્યું છે. જેવી જરૂરિયાતો છે એ રીતે દર વર્ષે અમે લોકો डेवलप करता चाहिए जी. पियाश भद्रा, मैं जमशेदपुर से आ रखा हूँ. रणोत्सव के लिए आया हूँ. यहाँ पे बहुत सुना था, यही देखने के लिए आया हूँ. यहाँ पे बड़ा व्यवस्था बड़ा अच्छा है. મારું નામ પ્રકાશ નારિયા છે. હું જામનગરથી આવું છું. મારી સાથે જમશેદપુરથી ગેસ્ટ પણ આવેલા છે. અમે સાથે ગ્રુપમાં અહીંયા આવેલા છીએ. સાંજથી અમે અહીંયા છીએ. અત્યારે વ્હાઈટ રણ ને એ બધું જોવા જવાનું છે. ખાસ કરીને અમે રણ ઉત્સવ જે છે એના વિશે ખૂબ સાંભળ્યું છે અને આજે ખરેખર જે સાંભળ્યું હતું એનાથી પણ ઘણું બધું સારું છે. મારું નામ શોએબ છે અને હું રિસોર્ટમાં કામ કરું છું આસિસ્ટન્ટ મેનેજર તરીકે. અને અત્યારે આ તમે જોઈ રહ્યા છો આ લીપણ ને આ રંગોલી, આ કાચું કલર છે, કાચું બધું કામ કરેલું છે. આ દર વર્ષે થાય એની માટે જ કરેલું છે, કારણ કે એ લોકલ જે સ્થાનિક લોકો છે એ લોકોને રોજી રોટી મળી રહે એની માટેનું છે આ. અને અમારા દર વર્ષે આવી રીતે કરીએ છીએ અને અમારા ગામના લોકલ ભાઈઓ અને ભાઈઓ બધા અહીંયા આવે છે, કામ કરે છે અહીંયા અને સારું ઘણું બધું સારું એ લોકોને અહીંયા રોજગાર મળે છે. આ રિસોર્ટ જોઈ પ્રવાસીઓ ઘેલા થાય છે. પરેશ રાજગોર, ધોરડો, કચ્છ. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં, એટલે SK કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, DVD પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર,
હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક જ સ્થળે. બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો, ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોગ, સોપ, બેલ્ટની વિશાળ રેન્જ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ભુજના દરેક વોર્ડમાં પાણી એકાંતરે મળે છે, પણ સંજોગનગર વિસ્તારમાં પાણી 5 થી 6 દિવસે મળે છે, પણ પાણી પીવા લાયક નથી. જોઈએ એક અહેવાલ. ભુજના સંજોગનગર વિસ્તારમાં પાણી 5 થી 6 દિવસ મળે છે અને જે પાણી મળે છે તે પણ પીવા લાયક નથી. આ જે પાણી જોઈ રહ્યા છો તે પીવા માટે વપરાતું પાણી છે, પણ આ પાણી જોઈને કોઈને આ પાણી પીવાનું મન ન થાય, કારણ કે આ પાણીનો કલર જ પીળો છે અને આ પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું હોવાનો આક્ષેપ છે. આ પાણીમાં દુર્ગંધ આવે છે. સ્થાનિકોને પીવા માટે પાણીની બોટલ મંગાવવી પડે છે, જે દરેક વ્યક્તિને પોસાય તેમ નથી. અહીંયા આ સંજોગનગર વિસ્તાર છે, કસલીનગર ને અહીંયા પાણીનો બહુ જ પ્રોબ્લેમ છે. અહીંયા પાણી બહુ જ ગંદુ આવે છે ને પાણી પીવા લાયક નથી. છોકરા પીએ છે ને બીમાર પડે છે અને પાણી આવે તો છે પણ કારું કારું એકદમ આવે છે અને મીઠું પાણી આવે છે 4-5 દિવસે આવે છે ને મીઠું પણ નથી હોતું ને ભૂજોડીનો ક્યારેક ક્યારેક હલાવે છે પણ એનામાં બહુ વાસ આવે છે, અંદર ગટરની વાસ આવે છે. એના લીધે છોકરા બહુ જ પેટ કરે છે. અહીંયા પેટ બહુ જ બધાના છોકરાને દુખે છે પેટ. અહીંયા એનો પ્રોબ્લેમ અહીંયા અમારે ખૂટતો જ નથી. અહીંયા સંજોગનગરમાં આ વિસ્તારમાં માત્ર પાણીની જ એક સમસ્યા હોય તેવું પણ નથી. ગટરના ઢાંકણા ખુલ્લા પડ્યા છે, રોડ લાઇટની વ્યવસ્થા નથી, તેમજ સંજોગનગર વિસ્તારમાં અનેક જગ્યાએ રોડની સુવિધા પણ નથી. મારું નામ જમીલા આર મજીદ છે અને આ સંજોગનગર કસલીનગર વિસ્તાર છે. આનામાં ગટરની, પાણીની અને લાઇટની પ્રોબ્લેમ છે. એ અમે સેન નથી કરી શકતા. અમારા બચ્ચા પડી જાય છે. હમણાં વચમાં એક છોકરી પડી ગઈ હતી, 1500 દવા થઈ ગઈ, પણ એ ટોપડા અમને ફરિયાદ કરી તો પણ ઢાંકણું કરવા આવ્યા નહીં. અહીંયા ખરાબ છે, બીજું હમણાં ઢાંકણું તૂટી ગયો છે. ફરિયામાં મળીને કીધું કે આપણે બધા કરીને ઢાંકણું કરી લીધે. એ લોકો કીધું કે 2 જણ ઢાંકણું થાય છે. હવે 100-200 કરી નાખો તો નાખી શકીએ, પણ 2 જણ ઢાંકણું કેમ નાખાય? બધા અહીંયા ગરીબ માણસો છે, સહકાર તો છે નહીં. સંજોગનગરના કાઉન્સિલર કાસમ સમાનું કહેવું છે કે ભુજ નગરપાલિકા માત્ર વાતો જ કરે છે, કામ કરવાની ઈચ્છા નથી ધરાવતી. આ તા મદ્રેસા સામે કજલીનગર વિસ્તાર કહેવાય. આ વિસ્તારમાં એક તો પીવાનું પાણી આવતું નથી, આવે છે તે 5 દિવસે તે પણ ગટરવાળું પાણી આવે છે. આ વિસ્તાર વતી મેં પણ લેખિતમાં નગરપતિને પણ રજૂઆત કરી છે, છતાંય હજી સુધી કોઈ આ લોકો કામ કરવા કોઈ કર્મચારી પણ અહીંયા આવ્યો નથી. અને પાણી પુરવઠાના એન્જિનિયરને પણ આ વાત કરી છે, રાણાને પણ, કે તો કે હું માણસો મોકલાવું છું, પણ હજી સુધી કોઈ માણસ આ શહેરીમાં આવ્યો નથી. આપના દરેક શુભ પ્રસંગે ગુજરાતી, કચ્છી, પંજાબી રસોઈ તથા અવનવી મીઠાઈઓ, ફરસાણ અને સ્વાદિષ્ટ રસોઈ તદ્દન વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે. તેમજ પાઉંભાજી, દહીંવડા, ઇડલી સંભાર તેવી અવનવી આઇટમો ઓર્ડર ઉપર તદ્દન વ્યાજબી ભાવે હોમ સર્વિસ આપવામાં આવશે. અને રેલવે જમવાનું પાર્સલ ફોન પર તદ્દન વ્યાજબી ભાવે ઓર્ડર લેવામાં આવશે. તો એકવાર અવશ્ય સંપર્ક કરો. મોબાઈલ નંબર લાભુ મહારાજ 9825851654, વિરલ ગોર 7567842265, સરનામું B40 શિવનગર, સરપટ નાકા બહાર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ. ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અને ભાડાના સહયોગથી પરશુરામ ચોક ખાતે ભગવાન પરશુરામની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાડાના ચેરમેન, ભુજ સુધરાઈના પ્રમુખ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. મહાદેવ ગેટ પાસે આવેલા ચોકને પરશુરામ ચોક નામ આપ્યા બાદ હવે પરશુરામની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખે જણાવ્યું હતું કે વર્ષો જૂનું આ સપનું આજે પૂર્ણ થયું છે. આ પ્રતિમાનું લોકાર્પણ ભુજ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આજે આખા બ્રહ્મ સમાજ માટે આજનો દિવસ બહુ ગૌરવનો દિવસ છે, કારણ કે આજે પરશુરામ ચોકમાં ભગવાન શ્રી પરશુરામની મૂર્તિનું આજે અનાવરણ થઈ રહ્યું છે. આ મૂર્તિનું અનાવરણ અમારા બ્રહ્મ સમાજના જ અને ભુજના મેયર શ્રીમતી હેમલતાબેન ગોરના હસ્તે થશે અને એના માટે એમને જે સહયોગ આપ્યો છે એવા અમારા ભાડાના ચેરમેન અને અમારા બ્રહ્મબંધુ શ્રી કિરીટ
અમિતભાઈ સોમપુરા ફેમિલી તેમજ ઓમ સંસ્કાર ધામના મહાન શ્રી મહેશ મહારાજ આ તમામ ખર્ચ એમણે ભોગ્યું છે અને આજે દરેક બ્રહ્મ સમાજના દરેક સભ્યોને એકદમ આનંદનો માહોલ છે. ભરતભાઈ જે ગોર મંત્રી તરીકે સેવા આપી રહ્યો છું ભુજ તાલુકા બ્રહ્મ સમાજમાં. 1997ની સાલમાં આ અસ્તર મહાદેવ ચોકને પરશુરામ ચોક તરીકે નામ આપવામાં આવ્યું. આજે 2014ની સાલમાં આ જ સ્થળે અમે ભગવાન શ્રી પરશુરામની મૂર્તિ નાણાવૃદ્ધિ કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે બ્રહ્મ સમાજ ગૌરવની લાગણી અનુભવી છે. આજે મને બહુ ખુશી છે કે જ્યારે હું નગરપતિ હતો ત્યારે આ ચોકનું નામ પરશુરામ ચોક એ મારા હસ્તે સામાન્ય સભામાં ઠરાવ લખવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. ત્યારે આજે આ મારું સ્વપ્ન એક સમગ્ર બ્રહ્મ સમાજનું સ્વપ્ન સાકાર થયું છે. ત્યારે બ્રહ્મ સમાજ આ પરશુરામ ભગવાનમાંથી પ્રેરણા લઈ અને હિન્દુ સમાજનું નેતૃત્વ કરે છે અને ખૂબ સારું કરીને હિન્દુ સમાજને એક કરે અને એ પરશુરામ ભગવાનમાંથી આજે પ્રેરણા લેશું આપણે છું. અને બ્રહ્મ સમાજે જે મને સરસ મજાની તક આપી, કારણ કે માણસ એકલો કંઈ નથી કરી શકતો, આખો સમાજ તમામ લોકો સાથે હોય તો જ કાર્ય થાય છે અને સરસ મજાનું કાર્ય કરવાની મને ઉમદા તક તાલુકા બ્રહ્મ સમાજે આપી એટલે સમગ્ર બ્રહ્મ સમાજનું હું ઋણી રહીશ. અબડાસાના જખૌ ગામ અને જખૌ બંદરે જતી બસના ડ્રાઈવરને લઈને લોકોમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે. બસ જ્યાં ઊભી રાખવી જોઈએ ત્યાં બસ ઊભી રાખવામાં આવતી નથી અને 1 કિલોમીટર આગળ બસ ઊભી રાખવામાં આવે છે. સ્થાનિક લોકોમાં આક્ષેપ છે કે બસનો ડ્રાઈવર ઢીંચીને એટલે કે દારૂ પીને આ ગાડી ચલાવે છે. જવાબદાર તંત્ર ક્યારે જાગૃત થશે? અબડાસાના જખૌ ગામ અને જખૌ બંદરે જતી બસ અને આ બસના ડ્રાઈવરને લઈને લોકોમાં આક્રોશ છે. માછીમારો સમગ્ર ગુજરાતમાંથી જખૌ બંદરે આવે છે અને આવવા જવાનું માધ્યમ એકમાત્ર એસટી બસ છે, પણ આ બસના ડ્રાઈવર સામે લોકોનો ખાસ રોષ છે અને દારૂ પીવા અંગેનો આક્ષેપો થઈ રહ્યા છે. જે સત્ય હોય તે, પણ લોકો આ તમાશો દરરોજ જોઈ રહ્યા છે. મા ન્યૂઝના નલિયા ખાતેના પ્રતિનિધિ રમેશ ભાનુશાલીએ ટેલિફોન ઉપર માહિતી આપી હતી. અત્યારે જ્યાં બસ ઉભી છે ને એથી 1 કિલોમીટર આગળ એ બસ કાયમ રખાય છે. એ બસ કોણ લઈ આવ્યો ને ત્યાં કેવી રીતે પહોંચી છે? ત્યાં એમાં પેસેન્જર તો બેઠા છે, પણ પેસેન્જર એમ કહે છે 2 કલાકની બસ અહીંયા બિનવાસુ પડી છે ને એમાં ડ્રાઈવર હતો, ડ્રાઈવર ક્યાં ગયો છે? એ એમ લોકો એમ કહે છે કે દારૂ પીવા ગયો છે. 2 કલાકથી ટ્રાફિક જામ થઈ ગયો છે ને પછી જયારે ડ્રાઈવર આવ્યો તો ડ્રાઈવર ને પૂછવામાં આવે પબ્લિક અને મહાસભા ચેનલના પ્રતિનિધિઓ રમેશ ભાનુશાલી એને પૂછ્યું કે સાહેબ તમે ક્યાં ગયા હતા ને બસ કેવી રીતે આવી? ત્યારે ડ્રાઈવરે કીધું કે બસ ક્યારે આવી છે, કોણ લઈ આવ્યો છે મને ખબર નથી ને કદાચ એ સિલિન્ડર લઈ આવ્યો છે. સિલિન્ડર સામે પૂછ્યું સિલિન્ડર કે અમે નથી લઈ આવ્યા બસ, તો બસ કોણ લઈ આવ્યો? એ રીતે જખૌના લોકો બસના ડ્રાઈવરથી ત્રસ્ત છે. એસટી કોર્પોરેશન કે સ્થાનિક પોલીસ જો ડ્રાઈવર પીધેલી હાલતમાં હોય તો પગલાં જરૂરથી લેવા જોઈએ તેમ જણાવ્યું છે. અત્યારે સાહેબ તમે રાજાપટમાં છો, પબ્લિક કહે છે, તમારું નામ શું છે? ભલે રસ્તા ઉપર ગાડી કેવી રીતે તમે ઉભી રાખી છે? કોણ ડાયરેક્ટ કેવી રીતે આવી ગઈ છે? કંડક્ટર ક્યાં? બીએનબી સ્ટીલ ફર્નિચર દિવાલ ફ્રેમના સ્પેશિયાલિસ્ટ. સ્ટીલ ફર્નિચરની દુનિયામાં અગ્રેસર નામ બીએનબી સ્ટીલ ફર્નિચર. સ્ટીલ કબાટ, ટેબલ, સેટી પલંગ, દિવાલ કબાટ સહિત અનેક અવનવી ડિઝાઇનમાં ફર્નિચર બનાવનાર. આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી ફર્નિચર બનાવી આપીશું. તો અમારું સરનામું નોંધી લેશો. બીએનબી સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલપર, વાંઢાઈ. મોબાઈલ નંબર 73 સેઘાણી 98 791 20 465. કપિલ સેંગાણી. મોબાઈલ નંબર 99 095 39 370. આદિપુરની એક પરિણીતાએ
ફિનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. પડોશી મહિલા સાથે થયેલી બોલાચાલી બાદ તેને લાગી આવતા આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તાત્કાલિક સારવાર માટે ખસેડાતા આ મહિલાનો જીવ બચી ગયો છે. મળતી વિગતો મુજબ કવિતા સુનિલભાઈ સંઘાણી અને તેના પડોશમાં રહેતી અન્ય 2 મહિલાઓ વચ્ચે બાળકોના ઝઘડા બાબતે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ કવિતાબેનને લાગી આવતા ફિનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયસર મળેલી સારવારના કારણે પરિણીતાનો જીવ બચી ગયો છે. મારું સુનિલ ઠાકોરદાસ સાધવાણી. હા, આપણે બાજુવાળા રોજ પરેશાન કરે કે આ દિન એટલે મગજમારી થતી રહીએ. એટલે બાજુવાળા શું છે કે આ બાળકો રમે ને તો એ પછી કે બાળકો અહીંયા ના રમે, ઘર એમનું હોય, કંઈક મેદાન એમનું ના હોય ને, મેદાનમાં રોજ મગજમારી કરતી હોય. પછી એમાં હાથાપાઈ થઈને પછી મારામારી. હું ગાંધીધામ ધંધો કરું છું, છકડો હલાવું છું. એટલે હું આથી આવ્યો ને તો જોયો તો આ ફિનાઇલ પી લીધું હતું. પાણીયાવડ વિસ્તારમાં દેવી પૂજક સમાજના 2 જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી. મહિલા વચ્ચેના ડખામાં એક મહિલાને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ. પારુલબેન વાલજી દેવી પૂજક અને મૂળજી મગન દેવી પૂજક, હીરા મૂળજી દેવી પૂજક અને રામદાસ ધુરા દેવી પૂજક આ તમામ લોકો વાણિયાવડ વિસ્તારમાં શાકભાજીનો ધંધો કરે છે. અગાઉ ઝઘડાના મનદુખના કારણે આ મારામારી સર્જાઈ હતી, જેમાં પારુલબેન દેવી પૂજકને હાથના ભાગમાં ફ્રેક્ચર થયું છે. તે અત્યારે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પાલુબેન એટલે છે માધાપર બાપુની મઢુલી કર ઝઘડો માલકી ટાયર ક્યાં મિની સ્કૂલ મિની ગયો છે એ બકાલામાં છે ઉભા બકાલ થયો. એટલે 3 વર્ષથી થયા. કયો ખાર માંગે રસી આપણે ખબર નથી. મારા ધણી માથે ખૂન ખરાબ આના એને જે બંદોબસ્ત કરો એને બરોબર ને. હવે આડી પડવાજી મારવા જતા આડી પડવા ગઈ ધોકો આવી ગયો મને. છરી મારવા ગયો તો એક જ મુરજી ગણો છે આમાં. બ્રેર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને લગતી તમામ સુવિધાઓ એક સાથે એક જ જગ્યાએ મેળવો. અમારી સુવિધાઓ એર ઈ ટિકિટ, રેલવે ઈ ટિકિટ, બસ ઈ ટિકિટ, હોટેલ બુકિંગ, લક્ઝરિયસ કાર ભાડે, ફોરેન એક્સચેન્જ, મની ટ્રાન્સફર, ક્રૂઝ ડીલ, ઇન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક ટૂર પેકેજ, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર. એસોસિએટ પાર્ટનર ગુજરાત ટુરિઝમ, IATA, IRCTC, રેડ બસ ઇન, મનીગ્રામ. કચ્છ રણ ઉત્સવ માટે ખાસ પેકેજ ઉપલબ્ધ. સરનામું બ્રેર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ન્યૂ રેલવે સ્ટેશન રોડ, નિયર હોટલ ડોલર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9408242468 and 9724280408. Email brertravels@brergroup.com, brertravels@gmail.com. Website www.brergroup.com. Free home delivery in Bhuj and any sector.